તો કેમ છે ખાખીના યોદ્ધાઓ, આપ સર્વનું સ્વાગત છે એમજી કેરિયર એકેડેમીની સિરીઝ ડેઈલી ડોઝ ઓફ કરંટ અફેર્સમાં। મિત્રો, ખાસ આગામી પીએસઆઈ તથા પોલીસ કોન્સ્ટેબલ માટે ખૂબ જ મહત્વનો વિષય કરંટ અફેર્સ માટે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ ડેઈલી ડોઝ ઓફ કરંટ અફેર્સ। તો આપણે આજે જોઈએ કે તારીખ 21 ડિસેમ્બર 2025 માં કરંટ અફેર્સ માં શું છે। પ્રથમ આપણે જોઈએ તો કે નવનિર્મિત જિલ્લો વાવ-થરાદ જિલ્લામાં પ્રથમ વખત 26 જાન્યુઆરી 2026 ના રોજ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। એટલે કે આ વખતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આપણો નવનિર્મિત જિલ્લો ગુજરાતનો કેટલામો તો કે 34મો જિલ્લો વાવ-થરાદ ખાતે કરવામાં આવશે। મિત્રો, તમને ખ્યાલ ન હોય તો કહી દઉં કે વાવ-થરાદ જિલ્લો બનાસકાંઠા જિલ્લામાંથી અલગ કરવામાં આવ્યો હતો, જે આપણા ગુજરાતનો 34મો જિલ્લો છે તથા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે થરાદ। તો આ માહિતી યાદ રાખવાનું તમે મિત્રો ભૂલતા નહીં। આગળ આપણે મિત્રો જોઈએ તો 21 ડિસેમ્બર ને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે। યુએન જનરલ એસેમ્બલી એટલે કે સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દ્વારા 2024 થી 21 ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ક્યારથી તો કે 2024 થી। નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો બ્રાઝિલે ડિસેમ્બર 2025 માં યોજાયેલી ચોથી શેરપા મીટિંગ દરમિયાન સત્તાવાર રીતે બ્રિક્સનું પ્રમુખ પદ ભારતને સોંપ્યું છે। મિત્રો, બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકાનું એક ગ્રુપ છે જે વ્યાપારિક રીતે જોડાયેલું છે તથા આ વખતે બ્રિક્સ સમિટ 2026 ની ઉમેદવારી ભારત કરશે। એટલે કે આ નેતૃત્વ આ વખતે બ્રિક્સનું નેતૃત્વ ભારત દ્વારા 2026 માં કરવામાં આવશે। મિત્રો, આમાં આપણે જોઈએ એક સાંકેતિક ચિહ્નનો ઉપયોગ થયો છે કે બ્રાઝિલના શેરપાએ ભારતને એમેઝોનના લાકડામાંથી બનેલું ગેવલ એટલે કે હથોડીનું નિશાન સોંપ્યું અને જે ટકાઉપણું અને નેતૃત્વનું પ્રતીક છે। તો આ માહિતી મિત્રો ખાસ યાદ રાખજો કે બ્રિક્સનું 2026 ની યજમાન દેશ આપણો ભારત બનશે। મિત્રો, આગળ આપણે કરંટ અફેર્સમાં જોઈએ તો કે કર્ણાટકના પશ્ચિમ ઘાટ, આ પણ યાદ રાખજો ભૂગોળની દ્રષ્ટિએ કે કર્ણાટકના પશ્ચિમ ઘાટ બે છે, કયા? એક તો કોડગુ અને આગુમ્બે માંથી ડેમ સેલ ફ્લાય એક પ્રકારનું કીટક છે જેની નવી પ્રજાતિ મળી આવી છે। મિત્રો, આ નવી પ્રજાતિ જે મળી તેનું નામ જો આપણે જોઈએ તો એનું નામ રાખવામાં આવ્યું છે કોડગુ શેડો ડેમ સેલ તથા તેમનું વૈજ્ઞાનિક નામ રાખવામાં આવ્યું છે પ્રોટોસ્ટિક્ટા સૂર્યપ્રકાશી, જે ડોક્ટર સૂર્યપ્રકાશીના નામને આધારે આ નામ રાખવામાં આવ્યું છે। નેક્સ્ટ મિત્રો જોઈએ તો ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બન્યું છે તથા મિત્રો હાલમાં સુરક્ષા માટે ભારતીય વાયુયાન અધિનિયમ 2024 નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે। તો આ કાયદો પણ તમે મિત્રો ખાસ યાદ રાખજો કે ભારતીય વાયુયાન અધિનિયમ 2024 અંતર્ગત આ કાર્યો આપણે જે સ્થાનિક ઉડ્ડયન બજાર છે તે વર્ક કરે છે તથા નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો તાજેતરમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સભા નામનું નવું AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે।
તો ખાસ યાદ રાખજો, પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કયું એઆઈ? તો કે સભાસદ. તો તેનું કાર્ય શું હશે? તો કે તે એક પ્રકારનું એઆઈ ટૂલ છે જેનો મુખ્ય હેતુ શું હશે કે ગ્રામ સભાઓની જે કામગીરી છે તેમાં પારદર્શિકતા લાવવી અને કાર્યક્ષમતામાં વધારો લાવવાનું કાર્ય કરશે. આ ટૂલમાં આપણે મિત્રો મુખ્ય વિશેષતા જોઈએ તો તે છે વોઇસ ટુ ટેક્સ્ટ. ગ્રામ સભાઓ જે યોજાય છે તે ઓટોમેટિક વોઇસ ટુ ટેક્સ્ટમાં ટ્રાન્સલેટ થશે તથા તેના ડેટા સિક્યોર્ડ કરીને રાખવામાં આવશે. મિત્રો આ જે એઆઈ ટૂલ છે સભાસદ નામનું, તે આ ટૂલ આઈટી મંત્રાલયનું એક મિશન છે, ઇન્ડિયા એઆઈ મિશન, જે હેઠળ તે કાર્ય કરશે. તો આ મિશન પર ખાસ યાદ રાખજો, ઇન્ડિયા એઆઈ મિશન. તો મિત્રો આજે કરંટ અફેર્સમાં બસ આટલું જ છે. જો તમને મિત્રો આ માહિતી ઉપયોગી લાગી હોય, ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો. તમારા મિત્ર મંડળમાં જો કોઈ આવી તૈયારી કરતા હોય તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. તથા તમે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો આગળ આપણે મળીએ એક ટોપિકમાં ડેઈલી ડોઝ ઓફ કરંટ અફેર સિરીઝમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.